पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी मीमांसा शास्त्रमा प्रसिद्ध लौगाक्षी भास्कर प्रणीत अर्थ संग्रह नो विचार આપણે કરી રહ્યા છીએ। તો વિચાર ક્રમમાં સૌપ્રથમ આજે વિચાર શાસ્ત્ર જે છે એ આરંભણીય છે એ સિદ્ધ કર્યું અને સ્વાધ્યાય અધ્યયન વિધિ પ્રયુક્ત છે। અને પ્રસંગથી ધર્મનું લક્ષણ કર્યું। અને ધર્મના લક્ષણના પ્રસંગમાં શાબ્દી ભાવના અને આર્થી ભાવના સ્વરૂપનું ઉત્પાદન કર્યું। ત્યારબાદ હવે સ્વાધ્યાય વિધિથી પરિગ્રહિત જે વેદ છે, સ્વાધ્યાય વિધિથી પરિગ્રહિત જે વેદ છે એ વેદનો વિધિ અર્થવાદ વગેરે થી રૂપથી વિભાગ કરવો છે। વિધિ મંત્ર નામ ધ્યેય નિષેધ અને અર્થવાદ વગેરે રૂપથી વિભાગનું પ્રદર્શન કરવું છે, દેખાડવું છે, વિભાગ કરવો છે। તો એ માટે થઈને સૌથી પહેલા વેદનું સ્વરૂપ પૂછ્યું। અથ કો વેદ ઇતિ ચેત ઉચ્યતે અપૌરુષેયમ વાક્યમ વેદઃ સ ચ વિધિ મંત્ર નામધેય નિષેધ અર્થવાદ ભેદાત પંચવિધ। એમાં નથી, અમને ચોપડી આપે આમાં છે। મુખ્ય પાના નંબર બતા। अथ को वेदः इति चेत् उच्यते।
તો વેદનું સ્વરૂપ પૂછ્યું. વેદનું સ્વરૂપ અથ કો વેદ. વેદ કોને કહેવામાં આવે છે? વેદ શું છે? તો કયું ઉચ્ચતે કરીને ઉત્તર આપ્યો. અપૌરુષેયમ વાક્યમ વેદ. અપૌરુષેયત્વે સતી વાક્યત્વમ વેદત્વમ એવું લક્ષણ બને. અપૌરુષેયત્વે સતી વાક્યત્વમ વેદ. અપૌરુષેય હોય અને સાથે સાથે વાક્ય હોય એને વેદ કહેવામાં આવે છે. તો વેદ છે એ લક્ષ્ય છે. અપૌરુષેયમ એ અને વાક્યમ એ લક્ષણ છે. લક્ષણમાં પણ અપૌરુષેયમ જે છે એ વિશેષણ છે અને વાક્ય છે એ વિશેષ્ય છે. અપૌરુષેયત્વમાં પ્રમાણ છે પૌરુષેયત્વાભાવ એવ. પૌરુષેયત્વનો અભાવ. તો એ આપણે નિરૂપણ કરી ચૂક્યા. કારણ કે વેદની અંદર પુરુષનો પ્રવેશ 5 પ્રકારથી થાય છે. 5 પ્રકારથી એ ખંડન કરેલું છે, સંભવ થયો નથી. તો વાક્યત્વ જે છે કેવલ વેદનું લક્ષણ કરે. વાક્યત્વમ વેદ. તો રઘુવંશાદિ ભારતાદિ ગ્રંથની અંદર એ અતિવ્યાપ્તિ થઈ જાય. કારણ કે વાક્યત્વ તો એમાં પણ છે. એટલે એનું વારણ કરવા માટે અપૌરુષેયત્વ કહ્યું. રઘુવંશાદિ જે છે એ વાક્ય છે, એમાં વાક્યત્વ છે પણ અપૌરુષેયત્વ નથી. એ પૌરુષેય છે, પુરુષ કર્તૃક છે. પૌરુષેય એટલે પુરુષ કર્તૃક. હવે અપૌરુષેયમ વેદ એવું એટલું કે તો અપૌરુષેયત્વ માત્ર ઉત્તમ બ્રહ્મણી આત્માની અંદર અતિવ્યાપ્ત થઈ ગયા. એટલે વાક્ય પદ્ધતિ તો એટલે એમાંથી નિવૃત્ત થઈ ગયા. લક્ષણ થયું અપૌરુષેયત્વે સતી વાક્યત્વ વેદસ્ય લક્ષણમ સંપન્ન થયું. અપૌરુષેય હોય અને વાક્ય એ વેદનું લક્ષણ છે. હવે એનો વિભાગ કરે છે. સ ચ વિધિ મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ ભેદાત પંચવિધ મળ્યું. તો વેદના 5 પ્રકાર. વિધિ બોલો, મંત્ર, નામધેય, નિષેધ, અર્થવાદ, ભેદાત, પંચવિધ. આ પંચવિધ 5 વિભાગ છે એના. હવે આ જે 5 પ્રકાર છે ને વિધિ મંત્ર, આ 5નું નિરૂપણમાં ગ્રંથની સમાપ્તિ થઈ જાય. એટલાનું જ વિવેચન કરવાનું છે અંદર અર્થ સંગ્રહ. વિધિનું સ્વરૂપ બતાવે છે, મંત્રનું નામધેય નિષેધ અને અર્થવાદ. પંચાનામ વિધાનામ નિરૂપણેન ગ્રંથસ્યાસ્ય સમાપ્તિઃ ઇતિ ભવિષ્યતિ. ભવિષ્યતિ ઇતિ બોધ્યમ. સર્વે વેદ વિભાગા વિધિ મૂલકાઃ.
વેદના જે ભાગ કર્યા ને, કેટલા ભાગ થયા? 5 ભાગ થયા જ ને. તો એ 5માં જે વિભાગ છે એ વેદ વિભાગા વિધિ મૂલકા. મૂળમાં જે છે એ વિધિ મૂલક છે. મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ એ ચારે કેવા છે? વિધિ મૂલક છે. વિધિ ઉપજીવ્ય છે અને મંત્રાદિ ઉપજીવક છે. વિધિમ ઉપજીવ્ય એવ મંત્રાદિનામ પ્રવૃત્તિ. વિધિ ઉપજીવ્ય ન હોય તો મંત્રાદિની પ્રવૃત્તિ શેમાં થાય? મંત્રાદિની પ્રવૃત્તિ શેમાં થાય? એટલે વિધિ ઉપજીવ્ય મંત્રાદિઓની પ્રવૃત્તિ છે. મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. વિધિરહિત મંત્ર, વિધિરહિત અર્થવાદ, વિધિરહિત નામધેય, વિધિરહિત નિષેધનો એનો કોઈ વ્યક્તિગત સ્વરૂપ લાભ થઈ શકતો નથી. એટલે સૌ પ્રથમ વિધિરૂપ જે વેદ વિભાગ છે ને એનું લક્ષણ કરે છે. જો વિધિરૂપ વેદ વિભાગ. તત્રાજ્ઞાતાર્થ જ્ઞાપકો વેદ ભાગો વિધિ. બોલો. સચ તાદૃશ પ્રયોજનવદ અર્થ વિધાનેન અર્થવાન. વિધાનેનાર્થવાન. યાદૃશમ ચાર્થમ પ્રમાણાંતરેણ પ્રાપ્તમ વિદત્તે. યથા અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગકામઃ. ઇતિ વિધિઃ માનાંતરેણ પ્રાપ્તમ સ્વર્ગ પ્રયોજનવદ હોમં વિધત્તે. અગ્નિહોત્ર હોમેન સ્વર્ગમ ભાવયેતિતિ વાક્યાર્થબોધઃ. હવે સંધિ છૂટી પાડીને તત્ર અજ્ઞાત અર્થ જ્ઞાપક વેદ ભાગ વિધિ. સચ તાદૃશ પ્રયોજનવત અર્થ વિધાનેન અર્થવાન. યાદૃશમ ચ અર્થમ પ્રમાણાંતરેણ અપ્રાપ્તમ વિદત્તે. યથા અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામઃ. ઇતિ વિધિઃ માનાંતરેણ અપ્રાપ્તમ સ્વર્ગ પ્રયોજનવદ હોમં વિધત્તે. અગ્નિહોત્ર હોમેન સ્વર્ગમ ભાવયેત ઇતિ વાક્યાર્થબોધઃ. તો આ વિધિ મીમાંસા છે. શું છે? વિધિ મીમાંસા. તો તત્ર
સૌથી પહેલા શું છે? તત્ર. તત્રનો અર્થ છે તત્ર પંચસુ પ્રકારેષુ મધ્યે. આ જે 5 પ્રકાર વેદના જે બતાવ્યા એમાં સૌ પ્રથમ એ 5 પ્રકારમાં મધ્યમાં વિધિનું સ્વરૂપ છે અજ્ઞાતાર્થ જ્ઞાપક વેદભાગ વિધિ. એ વિધિનો લક્ષણ બનાવ્યું, વિધિનું લક્ષણ છે અજ્ઞાતાર્થ જ્ઞાપક વેદભાગ વિધિ. તત્ર મને આ 5 પ્રકારોમાં સૌ પ્રથમ વિધિનું સ્વરૂપ છે અજ્ઞાતાર્થ જ્ઞાપકો વેદભાગ વિધિ. અજ્ઞાતશ્ચ અસૌ અર્થશ્ચ અજ્ઞાતાર્થ. અજ્ઞાત જે છે અજ્ઞાતશ્ચ અસૌ અર્થશ્ચ અજ્ઞાતાર્થ. અજ્ઞાત જે અર્થ છે, કેવો અર્થ? અજ્ઞાત છે અને અર્થ પણ છે. અજ્ઞાત એ છે અને અર્થ છે. એનો જે જ્ઞાપક વેદ ભાગ છે એને વિધિ કહેવામાં આવે છે. અજ્ઞાત હોય અને જે અર્થ પણ હોય. અજ્ઞાત અને અર્થ નો જે જ્ઞાપક અજ્ઞાત અર્થ જ્ઞાપક વેદભાગ. અજ્ઞાત અર્થનો જે જ્ઞાપક. તો અજ્ઞાત અર્થ એટલે અપ્રાપ્ત અર્થ. અજ્ઞાત પણ હોય અને અર્થ પણ હોય એવો અજ્ઞાતાર્થ. અજ્ઞાતાર્થનો સમાસ છે અજ્ઞાતશ્ચ અસૌ અર્થશ્ચ અજ્ઞાતાર્થ. અને અપ્રાપ્ત અર્થ. અજ્ઞાત અર્થના જ્ઞાપક વેદ ભાગને વિધિ કહેવામાં આવે છે. અજ્ઞાત અર્થના જ્ઞાપક એવા વેદ ભાગને વિધિ કહેવામાં આવે છે. ધ્યાન રહેશે. અજ્ઞાત અર્થના જ્ઞાપક એવા વેદ ભાગને વિધિ કહેવામાં આવે. જ્ઞાપકનો અર્થ છે બોધક. જ્ઞાપકનો અર્થ છે બોધક. તો અજ્ઞાત અર્થ, અજ્ઞાત અર્થ, અજ્ઞાત અર્થ એટલે અપ્રાપ્ત અર્થ. અપ્રાપ્ત અર્થ. અપ્રાપ્ત અર્થ એવા એને એનો જે જ્ઞાપક એટલે બોધક જે વેદ ભાગ છે, વેદ ભાગ એટલે વેદનો જે અંશ છે, સવિધિ એને વિધિ કહેવામાં આવે છે. એ વિધિ ભાગ છે. અજ્ઞાત એટલે પ્રમાણાંતરથી અજ્ઞાત. પ્રમાણાંતરથી અજ્ઞાત. અન્ય કોઈ પણ પ્રમાણથી જેનું જ્ઞાન ન થઈ શકે એવો અજ્ઞાતાર્થ. એવા અજ્ઞાતાર્થના જ્ઞાપક વેદ ભાગને વિધિ કહેવામાં આવે છે. તો અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વમ વિધેહે લક્ષણમ સંપન્નમ. વિધિનું લક્ષણ શું થયું? અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વમ. અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વમ એ વિધિનું લક્ષણ થયું. લક્ષણ શું થયું? અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વમ. હવે એને વિશદ કરીને બતાવે છે. વિધિના લક્ષણને વિશદ કરીને બતાવે છે. સચ કરીને. સચ તાદૃશ પ્રયોજનવદ અર્થવિધાનેન અર્થવાન યાદૃશમ ચ અર્થ પ્રમાણાંતરેણ અપ્રાપ્તમ વિદત્તે. હવે આ જે વિધિરૂપ વેદભાગ છે ને, સચથી આ જે વિધિરૂપ જે વેદભાગ છે
अज्ञात ज्ञापन मात्रेण विधि, अज्ञात ज्ञापन मात्र थी विधि पुरुषम प्रवर्तयितुम न समर्थ। तादृश प्रयोजनवद अर्थ विधानेन अर्थवान यादृशम च अर्थ प्रमाणांतरेण अप्राप्तम तत्ते। विधिनी विधिवत्ता ત્યાં સુધી જ છે કે પ્રમાણાંતરથી અપ્રાપ્ત અર્થનું વિધાન ન કરે। અજ્ઞાતાર્થ જ્ઞાપન વિધાનથી જ અર્થવાન છે વિધિ વાક્ય। જેટલો અર્થ પ્રમાણાંતરથી અપ્રાપ્ત હોય। હવે લક્ષણ શું છે? અજ્ઞાતાર્થ જ્ઞાપક વેદ ભાગ વિધિ એવું લક્ષણ છે કે ને? અજ્ઞાતાર્થ હવે અજ્ઞાત જ્ઞાપન માત્રથી વિધિ છે કે નહીં એ પુરુષને પ્રવૃત્તિ કરવામાં સમર્થ નથી। અજ્ઞાત જ્ઞાપન માત્રથી અજ્ઞાતના જ્ઞાપન માત્રથી આ વિધિ વાક્ય છે એ વિધિ વાક્ય પુરુષને યાગની અંદર પ્રવર્તિત કરવા માટે સમર્થ નથી। એટલે લક્ષણની અંદર અન્યનો પણ કિંચિતનો સમાવેશ કરવો જોઈએ। એટલે કહ્યું કે તાદૃશ પ્રયોજનવદ અર્થ વિધાનેન અર્થવાન, તાદૃશ પ્રયોજનવદ અર્થ જે છે કે નહીં એ અર્થના વિધાનથી જ અર્થવાન છે વિધિ। તાદૃશ પ્રયોજનવદ અર્થ વિધાનેન, તાદૃશ પ્રયોજનવદ જે છે અર્થનું વિધાન ન કરે ત્યાં સુધી વિધિ પુરુષને પ્રવર્તિત કરવા માટે સમર્થ નથી થઈ શકતી। એટલે પ્રયોજનવત્વે સતી અજ્ઞાત જ્ઞાપકત્વ વિધે લક્ષણ પર્યવસ્યતિ। એટલે વિધિનું લક્ષણ શું છે? પ્રયોજનવત્વે સતી અજ્ઞાત જ્ઞાપકમ। કેવું? પ્રયોજનવત્વે સતી સતી અપ્રાપ્ત પ્રાપકત્વમ, પ્રયોજનવત્વે સતી અપ્રાપ્ત પ્રાપકત્વમ વિધિર્લક્ષણમ। પ્રયોજનવદ પણ હોય અને અન્ય પ્રમાણાંતરથી અપ્રાપ્ત હોય એવા પ્રાપકને વિધિ કહેવામાં આવે છે। તો પ્રયોજનવદ એટલે શું? પ્રયોજનમ અસ્ય અસ્તિતિ પ્રયોજનવદ, પ્રયોજનવાન, અને પ્રયોજનવાંશ્ચ અસો અર્થશ્ચ પ્રયોજનવદ અર્થ। તો જે પ્રયોજનવદ અર્થ છે કે નહીં એનું જે વિધાન, પ્રયોજનવદ અર્થના વિધાનમાં વિધિ જે છે એ વિધિનું પર્યવસાન છે। અને એ અર્થ કેવો છે? પ્રમાણાંતરેણ અપ્રાપ્તમ, યાદૃશમ ચ અર્થ પ્રમાણાંતરેણ અપ્રાપ્તમ,
तादृश प्रयोजनवत अर्थ विधानेन अर्थवान यादृशम च अर्थ प्रमाणांतरेण अप्राप्तम विदत्ते। जे अर्थ प्रमाणांतरथी अप्राप्त होय जे अर्थ बीजा प्रमाणथी जे अर्थ बीजा प्रमाणांतरथी प्राप्त न होय सीधो अर्थ ए छे एनु विधान करे छे। जे अर्थ बीजा प्रमाणांतरथी प्राप्त न होय जे अर्थ प्रमाणांतरथी आंतर एटले बीजा प्रमाणथी एटले बीजू प्रमाण कोण होई शके प्रत्यक्ष अनुमान उपमान वगैरे तो ये प्रमाणांतरथी अप्राप्त होय एनु जे विधान करे एटले प्रमाणांतरथी अज्ञात अने प्रयोजन युक्त अर्थ प्रमाणांतरथी अज्ञात अने प्रयोजनथी युक्त जे अर्थ छे एनु विधानमां ज विधिनी सार्थकता छे एना विधानमां ज विधिनी सार्थकता छे। अग्निहोत्रादि यागनो स्वर्गनी साथे संबंध छे ए कोई प्रमाणांतरथी दृष्ट छे प्रत्यक्षथी कोई कही शके तो प्रत्यक्षथी न कही शके तो अनुमान छे प्रत्यक्ष पूर्वक छे व्याप्ति पूर्वक छे ने अनुमान तो अनुमान पण संभव नथी अन्य कोई पण प्रमाण जे छे संभव नथी। प्रमाणांतरथी अज्ञात अने प्रयोजन वद अर्थ जे एनु विधान करवामां ज विधिनी सार्थकता छे એટલે પ્રમાણાંતરણ અપ્રાપ્તમ વિદત્તે જેટલો અર્થ પ્રમાણાંતરથી અપ્રાપ્ત છે એનું જ વિધાન કરવામાં વિધિની સાર્થકતા છે। પ્રયોજનવત અર્થના વિધાનમાં જ વિધિની સાર્થકતા છે જેટલો અર્થ પ્રમાણાંતરથી અપ્રાપ્ત હોય એટલે અજ્ઞાત અર્થ જ્ઞાપક વેદ ભાગ વિધિ સમજાઈ ગયું। અજ્ઞાત અર્થના જ્ઞાપન કરવાવાળા વેદ ભાગને વિધિ કોટિક વેદ ભાગ કહેવામાં આવે છે। ઉદાહરણ છે ઉદાહરણ બતાવે જો યથા કરીને શું છે ઉદાહરણ છે ઉદાહરણ છે અગ્નિહોत्रम जुहुयात स्वर्ग कामः ये उदाहरण છે अग्निहोत्रम जुहुयात स्वर्ग कामः आ जे वाक्य છે અને અધિકાર વિધિ પણ કહેવામાં આવે છે। વિધિના ભાગ છે ચાર ભાગ આગળ બતાવશે વિધિરૂપ વેદ ભાગ છે એના પણ પેટા વિભાગ છે ચાર પેટા વિભાગ છે। તો પેટા વિભાગમાં આ જે અગ્નિહોत्रम जुहुयात એ દ્રષ્ટાંત છે કે નહીં એને अधिकार विधि कहेवामां आवे छे। अग्निहोत्रम जुहुयात स्वर्ग कामः अधिकार विधि कारण के अग्निहोत्रम जुहोती ए उत्पत्ति विधि जे छे ए पृथक छे विधिना આગળ ભાગ બતાવવામાં આવશે। હવે આ જે વાક્ય છે કે એમાં જે અગ્નિહોत्रम એ પદ છે કે નહીં
અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગ કામો એ જે ઉદાહરણમાં જે અગ્નિહોત્ર જે પદ છે ને એ હોમનું નામધેય છે. અગ્નિહોત્ર કર્મનું નામધેય છે. નામધેય કોટિક વેદનો વિભાગ થયો. વેદનો કેટલા વિભાગ? વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. તો નામધેય છે. નામધેય, નામ, નામધેય એટલે નામ. અગ્નિહોત્ર એ યાગનું નામ છે. સ્વર્ગમ ઉદ્દિશ્ય અગ્નિહોત્ર સંજ્ઞક હોમ અનેન વિધિના વિધિયતે. સ્વર્ગને ઉદ્દેશ કરીને અગ્નિહોત્ર સંજ્ઞક જે હોમ છે કે નહીં, સ્વર્ગને ઉદ્દેશ કરીને અગ્નિહોત્ર સંજ્ઞક જે હોમ છે એ આ વિધિ દ્વારા વિધાન કરવામાં આવે છે. સ્વર્ગનો ઉદ્દેશ કરીને અગ્નિહોત્ર સંજ્ઞક જે હોમ છે એ આ વિધિ દ્વારા એનું વિધાન કરવામાં આવે છે. અધિકાર વિધિ દ્વારા. કાં તો કેવલ આપણે સામાન્ય વિધિનો અર્થ કરી રહ્યા છે. તે અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગકામી વિધિ માનાંતરેણ અપ્રાપ્તમ સ્વર્ગ પ્રયોજનવદ ભૌમમ વિદત્તે. અગ્નિહોત્રમ જુહ્યાત એ જે વિધિ છે, શું છે? વિધિ. એ શું કરે છે? માનાંતરેણ અપ્રાપ્તમ સ્વર્ગ પ્રયોજનવદ હોમમ વિદત્તે. હોમ છે એ સ્વર્ગ પ્રયોજનવદ છે, એ અન્ય કોઈ પ્રમાણાંતરથી પ્રાપ્ત નથી. એટલે માનાંતરેણ અપ્રાપ્ત થયું ને, તો માનાંતરેણ અપ્રાપ્ત સ્વર્ગ પ્રયોજનવદ. માનાંતરથી અપ્રાપ્ત જે અને સ્વર્ગ જેનું પ્રયોજન છે એવા હોમનું વિધાન કરે છે. વિધિ શું કરે છે? માનાંતરથી જે અપ્રાપ્ત છે અને સ્વર્ગ જે છે એ જેનું પ્રયોજન છે એવા હોમનું વિધાન કરે છે. એટલે હોમ અને સ્વર્ગ પ્રયોજનનો સંબંધ છે એ આ વેદ વાક્યથી અતિરિક્ત કોઈ પણ પ્રમાણાંતર, કોઈ પણ પ્રમાણથી એનો દ્રષ્ટ, એનો પ્રમાણ સંભવ, કોઈ પણ પ્રમાણથી સંબંધ કહી શકાય એમ નથી. તો અર્થ શું થયો? અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગકામેની અગ્નિહોત્ર હોમેન સ્વર્ગમ ભાવ્યેત ઇતિ વાક્યાર્થ બોધ. ટોટલ વાક્યાર્થ બોધ શું થયો? અગ્નિહોત્ર હોમ દ્વારા સ્વર્ગને પ્રાપ્ત કરે. અગ્નિહોત્ર હોમ દ્વારા સ્વર્ગરૂપ ફળને ભાવ્ય તેને પ્રાપ્ત કરે. એટલે અગ્નિહોત્રના અનુષ્ઠાનથી, અગ્નિહોત્ર હોમના અનુષ્ઠાનથી સ્વર્ગને પ્રાપ્ત કરે એવું આ વાક્ય કહે છે. વિધિ વાક્ય છે. એટલે આ વિધિ વાક્યને સાંભળીને અમે યજેત, યજેત અગ્નિહોત્રમ જુહ્યાત, જુહ્યાત શબ્દ છે કે ને એ પણ પેલામાં આવી જાય શાબ્દી ભાવનામાં. આદિથી એ પણ આવી જાય જુહ્યાત. ત્યાં યજેત હતો, અહીંયા જુહ્યાત છે. હવે માનાંતર શબ્દનો અર્થ છે, જો આ જે વાક્ય છે ને અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગકામ, એ વેદ વાક્ય છે. શું છે? વેદ વાક્ય છે. તો આ વાક્યને છોડીને અન્ય કોઈ પ્રમાણથી આ જે અર્થ છે પ્રાપ્ત નથી, અપ્રાપ્ત છે, એટલે અજ્ઞાત છે.
એટલે અગ્નિહોત્ર હોમ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ અજ્ઞાત અર્થ છે, એ અજ્ઞાત છે, બીજા પ્રમાણથી અજ્ઞાત છે. અગ્નિહોત્ર હોમ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે અન્ય કોઈ પણ પ્રમાણથી એ અર્થનું જ્ઞાન સંભવ નથી, કેવલ આ વિધિ વાક્યથી જ સંભવ છે. સ્વર્ગ છે પ્રયોજન જેનું, એને કહેવામાં આવે સ્વર્ગ પ્રયોજનવાન. કોણ છે એવો? હોમ. એ હોમનું વિધાન કરે છે. તો નિષ્પન્ન બોધ છે એ ગ્રંથકારે સ્પષ્ટ કર્યો. અગ્નિહોત્ર હોમેન સ્વર્ગમ ભાવ્યે, એ એનો ટોટલ અર્થ છે. અગ્નિહોત્રમ જોયા સ્વર્ગકામે એ વૈદિક વાક્ય છે, એનો ટોટલ અર્થ શું? વાક્યાર્થ બોધ શું થયો? હા, અગ્નિહોત્ર હોમ દ્વારા સ્વર્ગને પ્રાપ્ત કરે. અને અપૂર્વ વિધિ પણ કહેવામાં આવે છે. અગ્નિહોત્ર હોમ દ્વારા સ્વર્ગને પ્રાપ્ત કરે એવો બોધ થાય છે, એટલે આ અપૂર્વ વિધિ પણ કહેવામાં આવે છે. તો એટલું રાખો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ